પોઢાણાથી બોલે એટલે પોઢી ગયા. રાતે કોઈ ભક્તને જરૂર પડે તો શું થાય? હે, તમે પોઢાડી દીધા અને રાતે કોકને જરૂર પડી. ભક્તોને તો કદાચ તમે ઊંઘી જાઓ, પણ અમેરિકા વાળા તો દિવસ હોય ત્યાં, એટલે અમને જરૂર પડી કઈક, અને અહીં તમે ઓઢાડી દીધા. ભક્તિનો ભાવ છે. પણ એક જગ્યાએ ગામમાં થયેલું એવું કે પેલા બે ત્રણ બધા ગઢીઓ પાછો વધારે થોડોક ડાયો હતો, તે પેલા બહેનો બિચારા ઉપાસ રાત્રે ભજન ગોઠવ્યું. ભજન પછી પ્રસાદ ધરાવે. હે, પ્રસાદ ના ધરાય રાતે? કે કેમ? તો કે બાપજી તો આપણે પોઢાડી દીધા, હવે પ્રસાદ કોણ ખાય? ઓ ગોંડા, તમે પોઢાડો તારે પોઢે, તમે ઉઠાડો તારે. ઓહો, આપણે તો નાનદાજી મહારાજ જે યોગની ક્રિયા આપી છે, આંખનો યોગ પરમ ગુરુ સાથે કઈ રીતે કરવો, હાથનો યોગ પરમ ગુરુ સાથે કઈ રીતે કરવો, પગનો યોગ કઈ રીતે કરવો, મનનો યોગ કઈ રીતે કરવો, કાનનો યોગ કરી, આ ઉપાસના એક પ્રકારનો પરમ ગુરુ સાથેનો આપણો યોગ છે, એક જોડાણ છે, આપણી એક ભાવના છે. એ તો સતત આપણી ચિંતા કરે છે, આપણે પોષણ આપે છે, કોઈ દાડો પહોંચતા નથી. પણ આપણી ભાવના છે, સેવાની ભાવના છે. તમે સ્નાન કરાવો તો સ્નાન કરતા છે. જો ઘણા લોકો કેવી સ્થિતિ છે જોજો તમે. આમ તો ઘરમાં બધા ઘણા માણસો હોય, આપણી સેવા પૂજાની નિયમિતતા આવે ને, નિયમિતતા બહુ જરૂરી છે. દરેક ઘરમાં દીવો થતો હોય, મોટે ભાગે આપણે તો એટલો રિવાજ છે કે ઘરમાં કમસે કમ દીવો તો કરે છે. દીવો કરવા માટેનો નિયમ કેવો હોય તો કે નાયા ધોયા વગર તો તમે કરવાના નહીં દીવો. નાવ ધોવો તો દીવો કરો, સ્નાન કર્યા પછી દીવો થાય. કેટલા ઘરમાં એવો નિયમ હોય કે ઘરનો મુખ્ય માણસ હોય એ સવારે નહીં ધોઈને દીવો કરે, પણ કંઈક એવું કામ આવી ગયું, તમે 10 વાગે નાવ તો ભગવાન તમારી રાહ જોઈને બેસી રહે. તમે દીવો કરો તો આ પેટ પડે ને. નિયમિતતા, દીવો તમે ઉપાસના કરો છો પ્રેમથી, એટલે નિયમ છે. એટલે નિયમની અંદર તપ આવી જાય. તપ, તપશ્ચર્યા કોને કહેવાય? સગવડતામાં કરો એ તપ નથી, પણ અગવડતામાં પણ તમે કંઈક કરો એટલે સમજવાનું એ તપ છે. સૂતા સૂતા કથા સાંભળે તપ નથી, પણ બેસીને કથા સાંભળો એ તમારા તપ કરતા આ લોકો તપ ચડી જાય. બેઠા છે એમનો ક્યાંક ઉપર બેઠા છે એટલે હરખું જ બેસવું પડે, તપ વધી જાય. હું ઘણી વખત કહું તો શરીરને મનને પણ કષ્ટ આપીને તમે જે સેવા કરો છો એનું નામ તપ છે. સેવા શરીરને કષ્ટ આપીને. અમારા ભગવંતદાસજી મહારાજ હતા, ચતુર્થ કુબેરાચાર્ય થઈ ગયા. એ પૂજારી હતા. તો બપોરે ઉનાળો હોય તો દેવળ બંધ થઈ જાય, પણ એ દેવળમાં બેસે અંદર અને બેઠા બેઠા પંખો નાખે. ગુરુ મહારાજને ગરમી લાગે છે, આ તપ થયું. હવે તમે પંખો નાખો, એને ગરમી લાગે છે, એ તમારો ભાવ થયો. ઉનાળો હોય, શિયાળો હોય તો સ્નાન કરવા માટે ગરમ પાણી લાવે અને એનાથી સ્નાન કરે, ભાવ થયો. પણ હું એક દક્ષિણ ગુજરાતમાં એક મંદિરમાં ગયો તો એમાં બધી એવી વ્યવસ્થા કરેલી સરસ. બધા એના ભાઈઓએ મંદિર બનાવેલું, એને ઉદઘાટન માટે મને બોલાવવાના હતા, પણ ના જઈ શક્યો. તો પછી ત્યાં જવાનું થતાં મને મંદિરમાં બહુ મોટું સંકુલ લેન્ડસ્કેપિંગ એટલું બધું ફર્સ્ટ ક્લાસ બનાવેલું. અને પછી બધા મંદિરનો દર્શન કરાયો, 5 પંચદેવતાઓના દર્શન. પછી બેઠા, ટ્રસ્ટી ઓફિસમાં મને લઈ ગયા, બધી વાત કરી. આટલા કરોડ વાપરે આમ કરીને પ્રતિષ્ઠામાં આવ્યું હતું, તે આવ્યું હતું, પછી અમે એક ભાઈ પૂછ્યું મારું અભિપ્રાય લખવા, મંદિર કેવું લાગ્યું? મેં લખ્યું બહુ સારા માનો, પથ્થર છે, સારા માનો, બધું છે. પછી કે એક વાત એમણે પાછું વાંચ્યું, પાછું મને કહે છે એક તમે કોઈ નોંધ એવી ના કરી અમારા મંદિરની કોઈ વિશેષતા હોય એવી. મેં કહ્યું મંદિર સારું છે. તો કે ના, બીજી વિશેષતા છે અમારા મંદિરમાં. શું? તો કે 5 ગર્ભગૃહમાં એર કન્ડિશન ફિટ કરેલું છે. આપણે એર કન્ડિશન જોઈએ તો ભગવાને ના જોઈએ? એમને ઉનાળામાં ના ગરમી લાગે? કેવું પડે ભાઈ, 5 AC તમે ચાલો, 5 AC સાથે ચાલે. મેં કહ્યું બિલ કેટલું બધું આવે? તો કે ના, એ તો મંદિરનું છે સીધું જોડી દીધેલું છે. પંખા હો ફરે ઉપર, મૂર્તિ પર પંખો લગાવે, સેવા નથી. સેવા તો એ છે
તમે વિચાર કરો ભાઈ, જેણે આ સૃષ્ટિ બનાવી છે, જેણે સૂર્ય બનાવ્યો છે, એને ગરમી લાગે છે કે ઠંડી લાગે છે, એ વાત તમારી ખોટી છે. પણ તમે સેવા કરો તો તમારો સેવાનો ભાવ છે. ખાલી ઉપર નાનો પંખો લટકાવી દો, એથી એ સેવા થતી નથી. એની સેવા નથી થતી. તમે તમારા હાથેથી કરો એ સેવા છે. પંખો ના નાખો તો એમને કઈ ગરમી લાગવાની નથી. એર કન્ડિશન નહીં મૂકો તો એમને કઈ વાંધો આવવાનો નથી. પણ તમે તમારા હાથથી કેટલી સેવા કરો છો. મીરાનું ભજન છે, ચાકર રાખો રે. મંદિરમાં ઠાકોરજી મને ચાકર રાખો, કે હું રોજ મંદિર ધોવું, હું ફૂલ લાવું, માળા કરું, થાળ કરું, સેવા કરું. આ તો પછી એવું પણ બનશે આગળ જતા જતા લોકો કોઈ પૂજારી ના મળે તો રોજ થાળ કરવાના કરતો ફાસ્ટ ફૂડ વાળાનો ઓર્ડર આપી દેતા, અંદર આવીને જતો રહે કેટરિંગ વાળો. બે પીઝા ઈચ્છા તો પીઝા લઈ આવે. તમારી શું સેવા? આપણે આ બધું કરીએ છીએ આપણી સેવા માટે. એનાથી આપણે આપણી સેવાથી, એ તપ છે, એનાથી આપણે પ્રસન્ન કરીએ છીએ. ગુરુ મહારાજને પ્રસન્ન કરવા જ મહત્વની વસ્તુ છે. પરમ ગુરુ કરુણા સાગર, કરુણાના સાગર છે. કરુણાના સાગર, જુઓ કેવું સરસ નામ છે. અને નાનદારી બાપજી સાક્ષી પૂરી, કરુણા સાગર નામ પ્રમાણિક, કરુણા દ્રષ્ટિ પસારા. જે કરુણા સાગર નામ છે પ્રમાણિક છે, યથાયોગ્ય છે, કારણ કે સમસ્ત જીવો પર કરુણા દ્રષ્ટિનો પસારો કરે છે, માટે કરુણા સાગર છે. પણ એમની કરુણા માટે આપણે યોગ્ય બનવું પડે, પાત્ર બનવું પડે. પાત્રમાં જ કશું ભરાય. પાત્ર જેવું હોય એટલું જ ભરાય. કે કેટલીક વસ્તુ કેટલાક પાત્રમાં નથી ભરાતી. કેમ થાય કે આમાં ચાલે નહીં. કલાઈ વગરની તપેલી પિત્તળની હોય તો એમાં દહીં ભરાય નહીં. કેમ થાય કે કાંટ આવી જશે. અધિકાર, પાત્રતા અધિકારનો મતલબ છે જેનામાં દ્રઢતા હોય અને ગંભીરતા હોય. ગંભીરતા. તમે ઉપાસના કરવા બેઠા છો, ઘણાને મેં જોઈએ છે ઉપાસનામાં ગંભીરતા ના હોય. આમથી આમ ડાફોડો મારતા હોય, બગાસોય ખાતા હોય, વ્યવસ્થિત બેઠાય ના હોય, ધ્યાન આમથી આમ ફરતું હોય, ગંભીરતા નથી. તમે પરમ ગુરુની ઉપાસના કરવા બેઠા છો, પ્રાર્થના કરવા બેઠા છો, એટલે ચિત્ત ત્યાં ગંભીરતાપૂર્વક ચોટેલું હોવું કેમ નામ ગંભીરતા કહેવાય. આ તો બોલે છે ખરા, પણ ટેપ રેકોર્ડર બોલતું હોય એમ બોલે છે. બીજું દ્રઢતા નથી. કોક દાડો થાય ખરું, અને કોક દાડો બહુ નજીકનું લગ્ન હોય તો રહી જાય, કઈ નહીં આજે રહી ગયું, તો દ્રઢતા નથી. એટલે કરુણા સાગર કરુણાના સાગર છે. પણ એમના શરણમાં જેમની પાસે દ્રઢતા અને ગંભીરતા છે, એમને જ કરુણા સાગરની કરુણા પ્રાપ્ત થાય છે, ન તો થતી નથી. જેનું જેવું કર્મ છે એવું એને પહોંચાડવું. ધ્યાન રાખજો, તમારું કર્મ તમને પહોંચે છે. કોઈ ગ્રહને કે કોઈને દોષ આપશો નહીં. કોઈને દોષ આપવાની જરૂર નથી. જે કંઈ મળે છે આપણા કર્મનો પરિપાક છે. તો અત્યારે અહીંયા આપણે કથાના વિરામ આપીશું. नारदपुरा के अंदर मेरा आने का प्रथम ही अवसर है और आचार्य श्री का आदेश और विशेषकर अमेरिका से पधारे हमारे वीपी भाई भगू भाई जो ही इंडिया में आए तो ही मुझे फोन किया कि आना है. मैंने कहा ये आने का निमंत्रण तो आदेश पहले ही आचार्य श्री का हो गया है, अब तो ना हो ही नहीं सकती है. तो इसलिए उनका आचार्य श्री का आदेश और अमेरिका वालों का प्रेम और यहाँ के सब निवासियों का भाव हमें यहाँ पर खींच कर लाया है. हम पत्रिका के अंदर जब हमने इस मंदिर के भव्य स्वरूप को देखा तो एकदम चक्कर में पड़ गए कि ये चित्र सारसापुरी का है कि नारदीपुरा का है. तो यहाँ आकर लगा, मन में एक था कि शायद गुरु गादी सारसापुरी का चित्र का आधार लेकर इस मंदिर की स्थापना की गई है. जैसा कि आपने आचार्य श्री के प्रवचन में श्रवण किया कि
गादी तो सारसापुरी ही रहेगी। मंदिर अनेक हो सकते हैं और अनेक बनाने भी चाहिए। इन मंदिरों का निर्माण, इन आश्रमों का निर्माण, ये हमारे आस्था के केंद्र माने जाते हैं। मंदिर का निर्माण जगह जगह क्यों किया जाता है? हमारे को हमारी संस्कृति का, हमारे संप्रदाय का ज्ञान हो सके। ये जो केंद्र हैं हमारे को ज्ञान प्राप्ति के केंद्र हैं। ये मंदिर, ये भवन इसलिए बनने चाहिए क्योंकि भवन बन रहे हैं, पतन हो रहा है। वो भूमि अच्छी, जहाँ मंदिर का निर्माण होता है वो स्थान पवित्र होता है, जहाँ पर संतों का चरण रज पड़ती है। हमारे पुराणों का सिद्धांत है, हमारे शास्त्रों का सिद्धांत है, बिना ज्ञान के मुक्ति हो नहीं सकती। और ये ज्ञान संप्रदाय है, आपको मुक्त करने के लिए है, जन्म और मरण से रहित करने के लिए ये ज्ञान संप्रदाय है। क्योंकि ज्ञान, हमारे जीवन के अंदर 3 प्रकार का दोष रहता है, मद, विक्षेप और आवरण। हमारे जीवन में कहीं ना कहीं पाप रहता है। और ये पाप कब दूर हो सकता है? जीवन, हमारे समस्त प्राणियों के जीवन के अंदर, यहाँ पर हम बैठे हैं, कोई भी बैठे तो 3 कमियां हैं, 3 दोष हैं। ये 3 दोष क्या है? मल है, पाप है, विक्षेप मन की चंचलता है और अज्ञान है। और ये 3 दोष 3 प्रकार के कार्यों से दूर होता है। कि मल कैसे दूर हो सकता है? पाप कैसे दूर हो सकता है? पाप दूर होता है निष्काम कर्म करने से। ये नहीं कि मैंने मंदिर बना दिया और इसके बदले में मेरे मन में कुछ इच्छा हो। मैंने भंडारा कर दिया, यानी कि क्षेत्र लगा दिया, अन्न क्षेत्र लगा दिया, ये भंडारा कर दिया, या आज का भोजन प्रसाद दे दिया, उसके पीछे मेरी कोई भावना है। ये पाप को दूर नहीं करती। हम जो करें और सब कुछ गुरु अर्पण कर दें, जो कुछ भी करें अपने आचार्य के अर्पण कर दे, जो कुछ भी करे वो श्रीमद करुणा सागर महाराज के निमित्त ही कर रहे हैं, हमारा कुछ भी नहीं है। ये सिद्धांत हमारा जो है आस्तिक सिद्धांत है। तो मल कैसे दूर हो सकता है? पाप कैसे दूर होता है? कहते निष्काम कर्म करने से। हमने मंदिर बनाया, इसके बदले में इच्छा नहीं। तो जो ज्ञान हमें क्या सिखाता है? निष्काम कर्म करने की भावना अगर पैदा करता है तो ज्ञान ही करता है। तो ये जो ज्ञान संप्रदाय है, जिसको केवल नाम परमात्मा का है, सत्य कहते, सत्य नाम है जो कभी समाप्त नहीं होता है। गुरबाणी में आया, आद सच, जुगाद सच, है भी सच, नानक होशी भी सच। सत्य क्या है? जो 3 काल में रहता है, जो पहले भी था। श्रीमद करुणा सागर महाराज पहले भी थे और आज भी है ना। नहीं होते तो हम यहाँ क्यों आते? अगर वही तो खींच के लाए, तो पहले भी वो थे, आज भी हैं और आगे भी रहने वाले हैं।